हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र 10 न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः कुतोऽयम् अग्निः नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तम् अनुभाति सर्वम् तस्य भासा सर्वमिदं विभाति। पाना नंबर 76 पछीनु पाना। किं बहुना यदिदं जगद्भाति तत्तमेव परमेश्वरं स्वतः वारूपत्वात् भान्तं दीप्यमानं अनुभाति अनुदीप्यते यथा जल उल्मुकादि अग्निसंयोगात्
અગ્નિમ દહંતમ અનુદહતિ ન સ્વતઃ તદ્વત તસ્ય એવ વાસા દીપ્ત્યા સર્વમિદં સૂર્યાદિ જગદ્ભાતિ યતઃ એવં તદેવ બ્રહ્મ ભાતિ ચ વિભાતિ ચ કાર્યગતેન વિવિધેન વાસાતઃ તસ્ય બ્રહ્મણઃ ભારૂપત્વં સ્વતઃ અવગમ્યતે नहि स्वतः अविद्यमानं भासनं अन्यस्य कर्तुं शक्नोति घटादीनाम् अन्य अवभासकत्वात् अदर्शनात् भारूपाणां च आदित्यादीनां तद्दर्शनात् न तत्र सूर्यो भाति न चंद्रतारकम नेम विद्युतो भांति कुतोयमग्निः। આ મંત્ર પૂજામાં કર્પૂર આરતી માટે ખરેખર વાપરવાનો હોય. આપણે પેલું કર્પૂર ગૌરમ કરીએ કેમ કે પહેલો શબ્દ કર્પૂર છે. જાતની પહેલો શબ્દ કર્પૂર છે ને એટલે આપણે એનો ઉપયોગ કરીએ. પણ એ શંકર ભગવાનની સ્તુતિ છે. એ શ્લોક શું છે? શંકર ભગવાનની સ્તુતિ, પછી માતાજીની સ્તુતિ છે અને પછી વિષ્ણુ ભગવાનની સ્તુતિ છે. પણ ખરેખર આ મંત્ર જે છે એ કર્પૂર આરતી માટેનો. કેમ? કુતોયમ અગ્નિ, ભગવાનને આપણે કહી રહ્યા છે તમ પરમેશ્વરમ ભાતિ અનુભાતિ સર્વમ. એ ભગવાન આ તમારા પ્રકાશથી જ આ બધી વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. આ મારા હાથમાં જે અગ્નિ છે, સૂર્ય તમને પ્રકાશિત કરી શકે એમ નથી, ચંદ્ર તારા તમને પ્રકાશિત કરી શકે એમ નથી, વિદ્યુત તમને પ્રકાશિત કરી શકે એમ નથી, તો પછી મારા હાથમાં રહેલો આ અગ્નિ તો તમને કેવી રીતે પ્રકાશિત કરી શકે? કેમ? તમારા પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. આમ ભગવાન આપણે કહીએ છીએ, ભલે ભગવાન સામે આપણે આરતી ધરીએ છીએ, ભગવત દીવો કરીએ છીએ, પણ ભગવાનને કહીએ છીએ આ દીવામાં પણ જે અગ્નિ જે છે એ અગ્નિ પણ કોને કારણે પ્રકાશિત થઈ રહ્યું છે? તમે જે પરમાત્મા આત્મ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છો એને કારણે પ્રકાશિત થઈ રહ્યો છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કિમ બહુના, કે આટલો બધો વિસ્તાર તો કરી દીધો, હવે બહુ શું કહેવાનું રહ્યું? કેમ? કિમ બહુના યદિદમ જગત ભાતિ, આ જગત જે પ્રકાશિત થઈ રહ્યું છે તત્તમ એવ પરમેશ્વરમ સ્વતઃ ભારૂપત્વાત, આ સંપૂર્ણ જગત જે પ્રકાશિત થઈ રહ્યું છે ખરેખર હે પરમાત્મા તમે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છો એને કારણે શું થાય છે? આ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. ભારૂપત્વાત ભાંતમ દીપ્યમાનમ, સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ તમે છો. અને શું થઈ રહ્યું છે? જો આ સમજ, સંસ્કૃત બહુ સરળ છે ખરેખર. રામ ગચ્છતિ લક્ષ્મણ અનુગચ્છતિ, રામ જઈ રહ્યા છે, લક્ષ્મણ એમની પાછળ જાય છે. એમ અહીંયા પણ શું છે? ભાતિ અનુભાતિ. હે ભગવાન, પહેલા તમે સ્વપ્રકાશ ચૈતન્ય છો, પછી તમારા પછી શું થાય છે? આ સૂર્યાદિ પ્રકાશિત થાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભારૂપત્વાત ચૈતન્ય સ્વરૂપત્વાત દીપ્યમાનમ, તમે જ આ પ્રકાશિત થઈ રહ્યા છો, દીપ્તિમાન થઈ રહ્યા છો. અનુદીપ્યતે સર્વમ, બાકીની બધી વસ્તુ કેવી છે? તમારા પછી જ પ્રકાશિત થઈ રહી છે. તો શંકરાચાર્યજી બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. યથા જલ ઉલ્મુકાદિ અગ્નિ સંયોગાદ અગ્નિમ દહંતમ અનુદહતિ ન સ્વતઃ. જો વારંવાર કહું, કોઈ પણ વ્યક્તિ દાઝી ગઈ હોય ને તો આપણે પૂછીએ શું થયું તું? આ ગરમ ચાથી દાઝ્યો? કહીએ આ સમજો, ગરમ પાણીથી દાઝી ગયો,
આ બહેનો પેલા રસોઈ કરતા હોય ઉતાવળમાં હોય, પેલી તપેલી ગરમ એમણે જ કરેલી છે એટલે આ તપે ને એટલે તપેલી કહેવાય. તપેલી ને તપેલી કેમ કહેવાય? કારણ કે તપે. એક ગરમ કરેલી તપેલી એ બેને જ બાજુ મૂકે, પછી ઉતાવળમાં શું કરી દે? પકડી લે. પછી પૂછે શું થયું? આ તપેલી થી દાજી. જો હંમેશા એટલે વેદાંત કઈક નવું નથી કે તમારા જ અનુભવને શું કરી આપે છે? જુદી દ્રષ્ટિથી દર્શાવે છે. એટલે શંકરાચાર્ય એ જ અહીંયા કે છે જલ પાણીથી દાજી ગયો. ઉલ્મુક એટલે અંગારો આપણે કહીએ. કોલસો જયારે તપી ગયો હોય એમાં અગ્નિ હોય તો એને શું કહીએ? અંગારો. એને ગામડામાં દેવતા કહેવામાં આવતા. અંગારો જે હોય એટલે સળગતો જે કોલસો હોય એને શું કહેવાય? દેવતા. કેમ? પેલા અગ્નિ દેવતા છે. જો તો કે છે આદિ. આદિ એટલે જે પણ કઈ હોય, પાણી હોય, અંગારો હોય એટલે કોલસો. કોલસો હોય કે તપેલી હોય, કઈ પણ હોય, ચા હોય. આદિ અગ્નિ સંયોગાદ. એમનો સંયોગ કોની સાથે થયો છે? અગ્નિ સાથે સંયોગ થયો છે. એટલે પાણીમાં અગ્નિનો પ્રવેશ છે, તપેલીમાં અગ્નિ પ્રવેશેલો છે, અંગારામાં અગ્નિ પ્રવેશેલો છે. અને એને કારણે શું થાય છે? અગ્નિમ દહતી ન સ્વતઃ જલાદિ. ખરેખર પાણી દજાડે છે? પાણી દહન ક્રિયા કરી શકે એમ છે જ નહીં. પાણી સ્વભાવથી શીતળતા એનો સ્વભાવ છે. એટલે કે છે જલાદિ સ્વતઃ આપણને દજાડતા નથી. કેમ? અગ્નિમ દહંતમ અનુદહતી. પેલા અગ્નિ પેલો તપેલો છે, અગ્નિમાં ઉષ્ણતા છે, દહન ક્રિયા છે, અને એને કારણે શું થાય છે? પેલું આપણને એવું લાગે છે કે જળથી હું દાજ્યો, તપેલીથી હું દાજ્યો. તો જેવી રીતે અગ્નિ જે છે દહન ક્રિયા ક્યાં છે? અગ્નિમાં છે, પાણીમાં કે તપેલીમાં નથી, અંગારામાં નથી. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે એ જ રીતે આ બધી વસ્તુ સ્વપ્રકાશ જે આપણને અહીંયા પદાર્થો દેખાઈ રહ્યા છે, સૂર્ય આદિ સ્વપ્રકાશ જે પદાર્થો છે, ખરેખર એમનો પોતાનો પ્રકાશ છે જ નહીં. કેમ? તદ્વત તસ્ય એવ ભાષા દીપ્ત્ય સર્વમિદમ સૂર્યાદિ જગત વિભાતિ. એ ભગવાન પરમાત્મા પરમેશ્વર જે છે એમના પ્રકાશથી આ સૂર્યાદિ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. એનો અર્થ શું થયો? આપણે જેને સ્વપ્રકાશ સૂર્ય કહીએ છીએ એ આપણી આંખની દ્રષ્ટિએ ભલે સ્વપ્રકાશ લાગતો હોય, પણ અહીંયા આગળ શ્રુતિ માતા કહે છે આ સંપૂર્ણ જગત જે પ્રકાશિત થઈ રહ્યું છે એ ચૈતન્યના પ્રકાશથી જ પ્રકાશિત થઈ રહ્યું. અને એટલે શું છે? તમે એવો ભાંતમ અનુભાતિ સર્વમ. આ તમારા પ્રકાશથી જ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. તે પરમાત્મા જો તમ પરમેશ્વરમ નો અર્થ શું થાય? તે પરમાત્માના પ્રકાશથી જ આ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. પણ તે એમ કહીએ ને, આગળ જોઈ ગયા ચૈતન્ય બે નથી. એક બ્રહ્મનું ચૈતન્ય, બીજું આત્માનું ચૈતન્ય, બે છે ને. જયારે આપણે એમ કહીએ તે પરમાત્માના ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એના પ્રકાશથી આ જગત પ્રકાશિત થઈ રહ્યું છે, એનો અર્થ શું થયો? આ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર કોણ છે? આપણા લલ્લુ પાનવાળા જેવું કરવા જ નહીં. રોજ સવાર પડે પેલું લલ્લુ પાનવાળો મારે યાદ કરાવવો પડે. તે પરમાત્માના ચૈતન્યથી પ્રકાશિત થાય છે કે તમે ચૈતન્ય સ્વરૂપ આત્માથી આ જગત પ્રકાશિત થાય? કેમ? ચૈતન્ય એક જ સ્થાન પર ઉપલબ્ધ છે. જો હું બતાવી દે તમને, એક જ સ્થાન પર ચૈતન્ય ઉપલબ્ધ છે અને તમે છો. તમારાથી કોઈ અન્ય ચૈતન્ય છે? મને બતાવો. હું જે ચૈતન્ય છે એનાથી બીજું ચૈતન્ય છે ખરું? ચૈતન્ય જો જોઈ ગયા આપણે બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાન જોઈ ગયા આપણે ગઈ વખત. આગલા મંત્રમાં શું કીધું? બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાનમ. આ ચૈતન્ય એક જ સ્થાન પર ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને ક્યાં છે? બુદ્ધિ ગુહાયામ. જો તૈત્રીય ઉપનિષદમાં આ જ કીધું.
સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આ બુદ્ધિ ગુહામાં જે ચૈતન્ય સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. હું ચૈતન્ય, ચૈતન્ય એમ કહીએ ને એટલે ત્યાં હું આવી જ જાય, આત્મા આવી જ જાય. આત્માથી અન્ય કોઈ ચૈતન્ય છે જ નહીં. આત્માથી અન્ય ચૈતન્ય જો તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો તો પુરવાર થશે. સંપૂર્ણ જગત તમારી પાસે પુરવાર થવું પડે તો એ જગત છે. એનો અર્થ શું થાય? જ્યાં સુધી તમે એનો અનુભવ કરો નહીં ત્યાં સુધી એનું અસ્તિત્વ પુરવાર થાય. ભલે જગતમાં ઘણી બધી વસ્તુઓ છે પણ એ જ વસ્તુનું અસ્તિત્વ ક્યારે પુરવાર થાય? તમે એને જુઓ, તમે એનો અનુભવ કરો તો. એનો અર્થ શું થયો? તમે જ એક ચૈતન્ય છો. બાકીની બધી વસ્તુ કેવી છે? જો આપણે તૈત્રીયોપનિષદમાં બધું છે, યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. જે તમારા જ્ઞાનનો વિષય બને એ ક્યારેય ચૈતન્ય હોય નહીં. એ કેવું હોય? યદ્રશ્યમ તજ્જડમ. એ જડ છે. તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છે, પુરવાર કરવું પડે. વેદાંત એ પુરવાર નથી કરતું કે તમે સત સ્વરૂપ છો. વેદાંત એ પુરવાર નથી કરતું કે તમે ચૈતન્ય સ્વરૂપ છો. તમે સચ્ચિત સ્વરૂપ છો એ તો તમને ખબર જ છે. કોઈ પણ વ્યક્તિને કહીએ કે બાળકને કહીએ હું છું અને હું ચેતન છું, એ તો બધાને શું છે? ખબર જ છે. કોઈને આ પુરવાર કરવાની જરૂર નથી. હું છું પુરવાર કરવું પડે. પણ હું મગનભાઈ શંકરભાઈ પટેલ છે એ શું કરવું પડે? આ સરકાર તો એવા કાયદા લાવે ખરેખર. વિચાર એમ પેલા એક બેનને ત્યાં લગ્ન થયા ગાથામાં. પહેલા તો આપણે શું કરવાનું હતું? લગ્નની નોંધણી કરાવવાની. જન્મની નોંધણી હોય શું કરવાનું હોય? પેલા લગ્નની નોંધણી કર. લગ્નની નોંધણી કરાવવાની એટલે શું છે? પેલા બે જણાની સાક્ષીમાં પેલા બે જણા શું કરી દે? સહી કરી આપે. હવે શું કર્યું? પેલું ફોર્મ બનાવ્યું. પછી પેલા બે જણાનો આધાર કાર્ડ, પેલા બે જણા માટે બે સાક્ષીના આધાર કાર્ડ. એટલે બે ને બદલે હવે શું થઈ ગયું? ચાર નહીં. આ સમજો. પછી પેલો છોકરો છે એના મા બાપ ને બધું જોઈએ, અને આ છોકરી છે કન્યા છે એને પણ શું છે? મા બાપ. એટલે 8 જણાના આધાર કાર્ડ, 8 જણાનું સરનામાનું પુરાવો અને 8 જણાની સહી. જો વિચારી જોજો તો તમારો લગ્નનું શું થાય? નોંધણી દાખલો તમને મળે. પેલા પરણી ગયા જો વિચાર. પણ તેને પાછળ જે પૂછડું જે કરે ને, એક લગ્ન થયા એને પુરવાર કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ? 8 ડોક્યુમેન્ટ. જો વિચારી જો. પહેલા આપણને બધાને એવું કે બસ એક વાર આધાર કાર્ડ બની જાય પછી શું થઈ જવાનું? પછી કે હવે વોટિંગ કાર્ડ જોઈએ, પછી કે પાન કાર્ડ જોઈએ. ઉમેરતા જ. અને પછી જોયું કે આ 3 છે એટલે હવે 3 ને શું કરવાનું? 1 કરવાનું. એટલે પછી પાછા પેલા નોંધવા ઘરે ઘરે ફરે. પેલો શિક્ષક ભણાવે કે તમારી નોંધણી કરે? આટલા બધા બેકાર લોકો છે એને કામે લગાવવાના છે. બદલે શું કરે? પેલા શિક્ષકોને કામ. કયા પ્રકારથી કોણ શું વિચાર? આ ભારતનો દેશ કેમ ચાલે? પેલો જાપાન વાળો આવીને જોઈ ગયો ને એ વિચાર જ કરે છે કે તમારો ભારત દેશ કેમ ચાલે ને અમને ખબર જ નથી. કારણ કે જાપાન દેશ જે છે ને એ આપણો ગુજરાત જેવડો નથી. એટલે એને એમ થાય કે આવડો મોટો દેશ, આટલા બધા લોકો. એટલે પેલો જાપાન વાળો આવ્યો ને તે કહી ગયો કે ભગવાન હોવો જ જોઈએ. આપણે રેલવે બધી ચાલે ને એ ભગવાન ભરોસે છે, આપણને ખબર જ નથી. કોઈ જગ્યાએ ફાટક છે, કોઈ જગ્યાએ ફાટક નથી. અને ફાટક છે તો પેલો કરવા વાળો હોય ને નહીં હોય.
આ બધું પુરવાર કરવું પડે, ત્યાં સમજો. પણ તમે છો એ પુરવાર કરવું પડે. હું છું એ ક્યારેય પુરવાર નથી કરવાનું. અને હું ચૈતન્ય સ્વરૂપ છે પુરવાર કરવાનું છે. જો સમજો, તમે સચ્ચિત સ્વરૂપ છો એ તો હકીકત છે, તમે જાણો જ છો. પણ તમારું જે સત સ્વરૂપ જે છે એને તમે શું કરી દીધું? જન્મ અને મરણની વચ્ચે મર્યાદિત કરી દીધું છે. તમારા અસ્તિત્વને તમે શું કર્યું? જન્મ મરણની વચ્ચે કાળમાં મર્યાદિત અસ્તિત્વ છે. પેલું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પણ એ ચૈતન્યને શું કર્યું? આ દેહમાં મર્યાદિત, દેશમાં મર્યાદિત કરી દીધું. આમ તમારા અસ્તિત્વને તમે કાળમાં મર્યાદિત કરી દીધું. ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એને શું કર્યું? એક દેશમાં મર્યાદિત કરી દીધું. એટલે ભગવાને શું કહેવું પડ્યું? જો સમજો, અવિનાશી તું તદ્વિધિ, તું કાળમાં મર્યાદિત નથી. યેન સર્વમિદમ તતમ વ્યાપ્તમ, આ સંપૂર્ણ જગતમાં તું કોણ છે? વ્યાપ્ત છે. દેશની કોઈ મર્યાદા નથી, કાળની કોઈ મર્યાદા નથી. તમે સચ્ચિત છો એ તો હકીકત છે. તમે ચૈતન્ય સ્વરૂપ છે, પુરવાર કરવું નહીં પડે. અને એના માટે શબ્દ કયો વાપરો? સ્વત સિદ્ધ. બાકીની બધી વસ્તુ કેવી છે? પરત સિદ્ધ. પહેલા તમે છો, પછી બધા અનુભવ. જો એટલે હું કહું, જો તમને એમ કહેવામાં આવે કે ધ્યાનમાં એક વિશેષ અનુભવ ને બ્રહ્મ સાક્ષાત્કાર છે, તો આના જેવો મોટા મોટો ગોટાળો બીજો કોઈ નથી. આ સમજો. કારણ કે કોઈ પણ અનુભવ પહેલા તમે છો કે નથી? અને તમે છો એ તમને ખબર છે કે નથી? તો જેનો અનુભવ થયો એ ચૈતન્ય કે અનુભવ કરનાર ચૈતન્ય? મને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો તો તું કોણ? અબ્રહ્મ. જેને સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ કે જેનો સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ? સમજાય છે કે નહીં? ચા પીને આવવાનું. જેને અનુભવ થયો એ ચૈતન્ય બ્રહ્મ છે, એ બ્રહ્મ ચૈતન્ય છે, કે જેનો અનુભવ થયો એ બ્રહ્મ ચૈતન્ય છે? અનુભવ પહેલા તમે છો. જો સમજો, ત્યાં બીજા અધ્યાયમાં અવિનાશી તદ્વિધિ, ત્યાં આગળ એ શ્લોકમાં, આગળ શ્લોકમાં કહે છે ભગવાન, પ્રમાતરી સતી, તમે જ્ઞાતા પ્રમાતા છો, પછી આ બધી વસ્તુ પુરવાર થાય છે. આ જગત પુરવાર થાય, સૂર્ય પુરવાર થાય, ચંદ્ર પુરવાર થાય ક્યારે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો પછી. તો જયારે અહીંયા એમ કહેવામાં આવે તમે ભાંતમ અનુભાતિ સર્વમ, તો ખરેખર કોને કહેવામાં આવી રહ્યું છે? તમ પરમાત્માનમ નહીં. એ પરમાત્મા સ્વરૂપ આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે, એટલા માટે આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. એનો અર્થ શું થયો? તમે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો એમ નહીં. શ્રુતિમાં અહીંયા આપણને કહે છે તમે સ્વતંત્ર ચૈતન્ય છો. જાગે છે. મહાભારતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, સુખ દુઃખ કોને કહેવાય? જા, સ્વતંત્રતા જેવું સુખ નથી, પરતંત્રતા જેવું દુઃખ નથી. જો આપણા માતા પિતા હંમેશા કહે, ભગવાન એવું કરતો ને કોઈની પાસે પાણી માંગવું પડે. જો વિચારજો, આ વાક્ય જુઓ તમે. કેમ પાણી માંગવું પડે? શું થઈ ગઈ? પેલી પરતંત્રતા થઈ ગઈ. આ બા હંમેશા સાચવીને ચાલે ને, પછી એવું કે પડ્યા ને તો કે પોતે તો દુઃખી થાય, આસપાસ વાળાને દુઃખી કરે. વિચાર, એમને ખબર છે કે હું તો દુઃખી થઈશ, પણ મારે આજુબાજુ વાળા પણ શું થવાના? કોઈની પાસે આપણે પાણી પણ માંગવું પડે, આપણને ગમતું નથી. કેમ? કે પરતંત્રતા કોઈને પસંદ નથી, કારણ કે પરતંત્રતા તમારો સ્વભાવ નથી. જો આગળ હું કહી ગઈ, જે તમને ગમતું નથી એ તમારો સ્વભાવ હોઈ શકે નહીં. જે તમને ગમે છે એ શું છે? તમારો સ્વભાવ છે. સત્ય તમારો સ્વભાવ છે, અહિંસા તમારો સ્વભાવ છે. આ સમજો, ચૈતન્ય તમારો સ્વભાવ છે, સ્વતંત્રતા એ તમારો સ્વભાવ છે. અને એટલે અહીંયા કે છે તમે એવો ભાંતમ અનુભાતિ સર્વમ, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. તમ પરમેશ્વરમ નો અર્થ શું થાય? એ પરમેશ્વર જે આત્મ સ્વરૂપ જે પરમાત્મા છે, કારણ કે ચૈતન્ય તમારા સિવાય બીજી કોઈ જગ્યાએ પુરવાર થાય એવું છે જ નહીં. ધારો કે તમે એમ કહો નહીં નહીં માતાજી તમે ચેતન દેખાઈ રહ્યા છો, પણ જો હું દેખાઉં છું એમ કહેશો તો મારું શરીર જોયું કે ચૈતન્ય જોયું?
યદ્રશ્યમ તજ્જડમ, જે તમારા અનુભવનો વિષય બને એ જડ હોય. આ સમજો. આટલું પણ એક વાક્ય યાદ રહે ને તો આ ધ્યાન વાળા જેટલા તમને આટા મરાવે ને એ બધા બંધ થઈ જાય. આ સમજો, યદ્રશ્યમ તજ્જડમ, જે અનુભવમાં આવે એ ક્યારેય ચૈતન્ય નહીં હોય, અનુભવ કરનાર ચૈતન્ય હોય, અનુભવનો વિષય જડ હોય. તો પછી માતાજી આ ભગવાનના દર્શન થયા ત્યારે, મીરાને કૃષ્ણના દર્શન થયા. જો વિચારી જો, આપણે એને ના નથી પાડતા. ભક્તિનો આવેશ જે છે એ ભક્તિનો પ્રેમનો જે આવેશ જે છે એથી ભગવાન ત્યાં પ્રગટ થાય ખરા. તમારી ઈચ્છા છે એટલે તમારી ઈચ્છાથી ભગવાન ત્યાં શું થવાના? પ્રગટ થવાના. પણ ભગવાન તમે જોજો બહુ લાંબો વખત રહેવા તૈયાર જ નથી, કારણ કે ભગવાન દ્રશ્ય કોટીમાં રહેવા તૈયાર નથી. આ સમજો. અને એટલા માટે શું કે છે? માગ માગે તે આપું. અને જ્યાં તમે માગ્યું એટલે શું છે? તથાસ્તુ. એટલે ભગવાન કોણ થઈ ગયા? આયા રામ ગયા રામ. આવ્યા અને શું થયા? ગયા. શાસ્ત્રમાં લખ્યું છે પરોક્ષ પ્રિયા હિ દેવા. આ દેવતાઓને પરોક્ષ રહેવાનું, પ્રત્યક્ષ થવાની ઈચ્છા નથી. કેમ? કે પ્રત્યક્ષ થાય એટલે દ્રશ્ય છે, અને દ્રશ્ય તે શું થઈ ગયું? એ જડ છે. દેવતાઓ બહુ પ્રત્યક્ષ થવા તૈયાર છે જ નહીં. પરોક્ષ પ્રિયા હિ દેવા, એ પરોક્ષ જ રહેવા માંગે છે. જો વિચાર, પણ પરમાત્મા પરોક્ષ છે. દેવતાઓ સ્વર્ગમાં છે, પરોક્ષ છે. પરમાત્મા પરોક્ષ છે. પ્રત્યક્ષ છે તો જડ છે, પરોક્ષ છે તો પણ જડ જ છે. જો વિચાર, કારણ કે એ તમારો વિષય જ છે. પરમાત્માને જાણવા હોય તો અપરોક્ષ આત્મા સ્વરૂપે જ ઓળખવું પડે. એના સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. એટલા માટે આપણે આ વેદાંતને શું કહીએ? અદ્વૈત. કેમ અદ્વૈત કહે? બે છે જ નહીં, કે બે ચૈતન્ય પુરવાર થાય એમ શક્યતા જ નથી. અને એટલે અહીંયા ભગવાન અરે ભાષ્યકાર કે છે કે આ જગત જે સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે એ સ્વપ્રકાશ નથી, તમારા ચૈતન્યના પ્રકાશથી જ આ જગત શું થાય છે? પ્રકાશિત થઈ રહ્યું છે. તમે સ્વતંત્ર છો, આ જગત કેવું છે? પરતંત્ર છે. યતઃ એવ તદેવ બ્રહ્મ ભાતિ ચ વિભાતિ ચ કાર્યગતેન વિવિધેન ભાષા તસ્યેશ્ચ બ્રહ્મણઃ. એ બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ જે બ્રહ્મ જે છે એ શું છે? તદ એવ બ્રહ્મ ભાતિ. એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે બ્રહ્મ જે છે એ જ પ્રકાશિત થઈ રહ્યું છે. બીજી કોઈ વસ્તુ પ્રકાશિત સ્વપ્રકાશ વસ્તુ છે જ નહીં. તમે જ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છો. એટલું જ નહીં, ભાતિ જ નહીં, શંકરાચાર્યજી કહે છે વિભાતિ ચ. જો આને જ મજા કહેવાય. આનંદ અહીંયા જ છે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા ભાતિ નહીં, વિભાતિ ચ વિવિધેન ભાતિ. આ સંપૂર્ણ જગત સ્વરૂપે પણ કોણ છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધર. એનો અર્થ શું થયો? જેને આપણે આ જડ જગત કહીએ છીએ એ પણ ખરેખર કોણ છે? એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. ભાતિ જ નહીં, વિભાતિ વિવિધ સ્વરૂપેણ વિવિધ નામ રૂપેણ ભાતિ. આ જગત સ્વરૂપે પણ કાર્યગતેન. આ કાર્યમાં પણ કોણ છે? એ જ ચૈતન્ય છે. ઘડો એમ જયારે કહીએ છીએ તો ઘડો એમ કહીએ ત્યારે ત્યાં શું છે? માટી છે જ. તો આ જગત એમ જયારે કહી રહ્યા છે તો જગતનું અધિષ્ઠાન તો કોણ છે? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જ. જો બધું આગળ આપણે જોઈ ગયા. પરાચ પરાચ દ્વે વિદ્ય વેદિતવ્યે. અને આ સંપૂર્ણ જગત ક્યાંથી ઉત્પન્ન થયું? એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. અને જો પરમાત્મામાંથી યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. જો આગળના બધા મંત્રો આપણે જોઈ ગયા. જેવી રીતે પેલો કરોડિયો છે, કરોડિયો પોતાનામાંથી આ ઝાડુ બનાવે અને જરૂર પડી તો ઝાડુ શું કરી જાય? પોતાનામાં ગ્રહણ કરી લે. તો બનાવનાર પણ કરોડિયો જ છે. અને જે બનાવ્યું પણ શામાંથી બનાવ્યું? બરોડા રેવન માંથી લઈ આવ્યો.
સાધના એનો અર્થ શું થયો? નિમિત્ત કારણ પણ કરોડિયો છે, ઉપાદાન કારણ પણ કોણ છે? કરોડિયો છે. એટલો પ્રશ્ન પૂછ્યો કે એ તો બરાબર છે કે કરોડિયો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ એક જ છે. એ જ રીતે આ સંપૂર્ણ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ પરમાત્મા છે. એટલે પેલો પ્રશ્ન પૂછ્યો કે એ તો બરાબર, પણ કે આ ચેતન પરમાત્મા છે એમાંથી આ જળ જગત બન્યું કેવી રીતે? પરમાત્મા શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાંથી આ જળ જગત બની શકે? યથા પૃથ્વ્યામ બીજ, આ પૃથ્વીમાંથી શું થાય છે? પેલું બીજ નીકળે જળ છે. જળ પૃથ્વી છે, એમાંથી શું થઈ રહ્યું છે? તો કે ના, પણ ચેતન માંથી પેલું જળ ઉત્પન્ન થયું, પણ જળ માંથી ચેતન ઉત્પન્ન થાય. યથા નખ કેશાદી, શરીર ચેતન છે, એમાંથી જે નખ ઉત્પન્ન થયા, વાળ ઉત્પન્ન થયા, શું છે? એ ચેતન હોય ને તો પછી સર્જરી કરાવવી પડે. પેલો દર્દ પણ હજામ કઈ કામ કરી શકે ને, એને માટે પછી પેલો ડોક્ટર જોઈએ. હેર સર્જરી વાળો કોણ હોય? તેમ હાર્ટ સર્જરી, તેમ શું હોય પછી? હેર સર્જરી. આ ચેતન શરીરમાંથી પેલા જળ ઉત્પન્ન થયા, પેલું જળ પૃથ્વીમાંથી ચેતન ઉત્પન્ન થયું. નહીં, અત્યારે તો ચેતન ને, આ જળ. ચેતન એને કહેવાય કે જે સંવેદન હોય, સંવેદના એને કહેવાય, અનુભવ કરે. આ સ્પર્શનો અનુભવ છે, એને સંવેદના કહેવાય, સેન્સેશન આપણે અંગ્રેજીમાં કહેવાય. તો આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મમાંથી જો આ જગત ઉત્પન્ન થયું હોય તો આ જગત પણ શું છે? અક્ષર બ્રહ્મ માત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખાલી ચૈતન્ય આત્મા સ્વરૂપે જ ભાતી એમ નહીં, આ વિવિધ સ્વરૂપે પણ કોણ? વિભાતિ ભાતિ ચ વિભાતિ ચ કાર્યગતે ને વિવિધે ને ભાષા તસ્ય અતઃ તસ્ય બ્રહ્મણ ભારૂપત્વમ સ્વતઃ અવગમ્યતે. શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ જે છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, ભારૂપત્વમ એટલે શું છે? આ ચૈતન્ય સ્વરૂપ જે બ્રહ્મનું જે છે કેવું છે? સ્વતઃ અવગમ્યતે. કોઈએ કેવું પડે નહીં, સ્વતઃ અવગમ્યતે. જો વિચાર, હું ચૈતન્ય છું એ શું છે? આપોઆપ ખબર જ છે. જો એટલે જ આપણું બાળક હોય ને, એનું આપણે નામ પાડીએ, પછી વારંવાર પેલું નામ, એને આપણે પણ નાના હતા ને ત્યાં જ કર્યું. પેલા મગજમાં, આપણા મગજમાં શું નાખવામાં આવે? બાળકનું નામ મહેશ પાડ્યું હોય એટલે પછી વારંવાર મહેશ ક્યાં છે? અહીંયા. એટલે પેલાના મગજમાં ઠોકવામાં આવે. શું કરવામાં આવે? હું છું નહીં, હું મહેશ છું. આપણે બધા શું કરીને આજ કરીને આવે, હું મહેશ છું. આ પહેલું ઘૂસણખોરી, આ હું અને છું ની વચ્ચે શું છે? આ પહેલું નામ ઘૂસે જાય. પછી પેલો સ્કૂલમાં જાય, બોલતો તારું નામ, મહેશ શંકરભાઈ પટેલ. એટલે પેલું મહેશ ની સાથે શું ઉમેરાયું? શંકરભાઈ. પછી શંકરભાઈ સાથે શું ઉમેરાયું? પટેલ. ઉમેરાતું જ જાય. હું છોકરો છું, હું છોકરી છું, હું આનો પુત્ર. પછી મમ્મીનું નામ બોલતો એટલે પેલો મમ્મીનું નામ બોલે જાય. કઈ સ્કૂલમાં ભણે? હું આ સ્કૂલમાં ભણું. એટલે બધું ઉમેરાતું જ જાય. પેલા હું ને છું ની વચ્ચે શું થાય? પેલું અંતર જ એટલું બધું બની ગયું. છું એટલે અસ્તિત્વ, સત છે. હું એટલે ચૈતન્ય. પણ આ બે ની વચ્ચે શું થઈ ગયું છે? પેલું ઉમેરીને અંતર કરી દીધું. એટલે પછી પેલો વેદાંત સાંભળવા માતાજી કઈ ઉતરતું નથી, પણ ક્યાંથી ઉતરે? પેલું હું ને છું ની વચ્ચે શું થઈ ગયું છે? અંતર જ એટલું બનાવી દીધું છે. માતાજી સાંભળીને ત્યાં તો બહુ સરસ લાગે. તો બધી વિચારવા જાય ત્યારે શું થઈ જાય? સ્વામીજી કે બધું બાષ્પીભવન થઈ જાય.
સંન્યાસ એટલે હું અને છુંનું અંતર જ કાઢી નાખવાનું. બધા સંબંધો બધા વિષયો બધું શું કરી દેવાનું, આ બધું હું છોડી દઉં છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે એ સ્વતઃ અવગમ્ય, તે કોઈ પણ વસ્તુ હોય એને પુરવાર થવું પડે. તમારે કોઈ પુરવાર થવાની જરૂર જ નથી. તમે ચૈતન્ય છો એ શું છે? સ્વતઃ અવગમ્ય. તે તમે જાણો જ છો, સ્વયં તમે જાણો છો કે હું ચૈતન્ય સ્વરૂપ છું જ. નહીં સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્નોતિ. જો અમે કીધું તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, એટલા માટે તમે બીજાને શું કરી શકો છો? પ્રકાશિત કરી શકો છો. જો તમે સ્વતઃસિદ્ધ ચૈતન્ય આત્મા નહીં હોય તો બીજાને તમે પ્રકાશિત કરી શકો. શંકરાચાર્યજી કહે છે જો પોતે જ પ્રકાશિત થતો નથી તો બીજાને પ્રકાશિત કરવાનો જ ક્યાંથી? આ ટેબલ બીજાને પ્રકાશિત કરી શકે નહીં, આ પુસ્તક બીજાને પ્રકાશિત કરી શકે નહીં, કારણ કે પોતે જ શું છે? અપ્રકાશ છે. અપ્રકાશ છે. સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ. ભાસન એટલે પ્રકાશિત કરવાની શક્તિ. પોતે જ જો પ્રકાશિત થઈ નથી રહ્યો તો બીજાને પ્રકાશિત કરવાનો જ ક્યાંથી? અને એટલે શંકરાચાર્યજી કહે છે નહીં સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્નોતિ. એ બીજાને પ્રકાશિત કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. ઘટાદી નામ જેવી રીતે આ ગળો આદિ જે છે, જો બધે ગળો જ આવે, યાદ રાખવાનું. વેદાંત એટલે ગળો માટી જ. પણ ચાંદ્યોગ ઉપનિષદમાં ત્યાંથી જ શરૂ થયું. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકેત્યેવ સત્યમ. એક જ દ્રષ્ટાંત, પણ એવો સુંદર એ દ્રષ્ટાંત છે કે બધી જ જગ્યાએ કામ આવે. જો સમજો આજકાલ આ દુનિયા જે છે, આ જગત બહુ બદલાઈ ગયું છે. છેલ્લા 2 વર્ષમાં જગત સંપૂર્ણ શું થઈ ગયું છે? બિલકુલ બદલાઈ ગયું. જગત એટલું બધું બદલાઈ ગયું. આ બદલાઈ ગયું એટલું નહીં, હવે તમે એક કામ કરીને શાંતિથી બેસી શકો નહીં. એટલે હવે નવો શબ્દ મલ્ટીટાસ્કિંગ. જો વિચાર, પહેલા તો પેલો શિક્ષક હોય ને ત્યારે શું કરવાનું હોય? બસ શિક્ષક તરીકે જીવવાનું. સવારે ઉઠીને 10 વાગે સ્કૂલે જવાનું, 5 વાગે સ્કૂલેથી આવી જવાનું, છોકરાઓ સાથે બેસીને રમવાનું, જમવાનું, સુઈ જવાનું. કઈ એક શિક્ષક તરીકે જ એ પોતાનું જીવન વિતાવી શકતો હતો. પણ ડોક્ટર હોય તો પણ એને શું છે? બસ એક ડોક્ટર તરીકે જીવન જીવી શકતો હતો. પણ હવે શું થઈ ગયું? એકલો ડોક્ટર બને કામ નહીં આવે. પેલું એને કોમ્પ્યુટર શીખવું પડે, એને ગાડી શીખવી પડે, હિસાબ કિતાબે શીખવો પડે. અને પેલા છોકરાઓ જ હોય ને તો પપ્પા આ સમજાતું નથી, એ છોકરાઓને ભણાવવાનું કામે કરવું પડે. પેલા છોકરાઓ જાતે આપણે બધા જાતે ભણી લેતા. કોઈ ટ્યુશનની જરૂર નહીં પડતી હતી ને મા બાપની જરૂર નહીં. અડધી વાર તો મા બાપને ખબર નહીં હોય પેલો કયા ધોરણમાં ભણે. જા સમજ પેલો છેલ્લા વર્ષ પૂરું થાય ને ત્યારે પેલું પપ્પાની સહી લેવા જવાનું હોય. અને પપ્પાને કહે પપ્પા સહી કરી આપો. પેલો પપ્પા કશું જ વાંચે નહીં, ફક્ત શું કરી દે? સહી કરીને આપે, લે લઈ જા. એટલે ધારો કે કોઈ મહેમાને આવે ને એટલે પૂછે છોકરાઓ ભણે? હા. શામાં ભણે છે? એટલે હામાં ભણે. કોઈ દિવસ વાલી સંમેલન થયું છે આપણે વખતે? બધું જ કરવાનું. પેલું વાલી સંમેલન ની જરૂર પડે ને, બાળકોને ભણે શું એ જાણવાની જરૂર પડે ને, ગાડી આવડવી જોઈએ ને, કોમ્પ્યુટર આવડવું, બધું જ આવડે. પેલું એકલો ડોક્ટર બનીને બેસે ચાલે નહીં. મલ્ટીટાસ્કિંગ એટલે એક સાથે શું કરવું પડે? અનેક કામ કરે. એમાં ગળો ને માટી છે ને, મલ્ટીટાસ્કિંગ બધે જ કામ આવે. કારણ જગત સમજવું હોય તોય ગળો માટી કામ આવે, સત્ય ને મિથ્યા સમજવું હોય તોય ગળો ને માટી જ કામ આવે. આ ભગવાન આજ વેદાંતનું જે દ્રષ્ટાંત કેવું છે? મલ્ટીટાસ્કિંગ. એટલે અહીંયા પણ શંકરાચાર્ય પેલું દ્રષ્ટાંત આપવાનું એટલે ત્યાંથી જ શરૂ કરે. ઘટાદી નામ. આ ઘડો આદિ છે કેવા છે? અન્ય ભાષકત્વાત. શું છે? બીજા દ્વારા એ પ્રકાશિત થઈ રહ્યા છે. એટલું જ નહીં, એ બીજાને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. અન્ય અવભાષકત્વ અદર્શનાથ. આ ઘડો બીજાને પ્રકાશિત કરે છે એવું જોયું? અદર્શનાથ એવું જોવા મળતું નથી. આ ઘડા આદિ જે છે, આ જળ પદાર્થો જે છે એ બીજાને પ્રકાશિત કરે છે એવું આપણે જોતા જ નથી. અદર્શનાથ.
કેમ? ભરૂપાણામ ચ આદિત્યાદિનામ તદ્દર્શનાત. અને જે સ્વપ્રકાશ સૂર્ય આદિ છે એ પોતે પ્રકાશિત થઈ રહ્યા છે. ઘડો આદિ જે છે એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તદ્દર્શન, આપણો અનુભવ. દર્શનાત્મક શું થાય? આપણો અનુભવ છે કે જે જળ પદાર્થો છે એને કોકે પ્રકાશિત કરવા પડે, સૂર્ય આદિ જે છે એને કોઈકે પ્રકાશિત કરવા પડતા નથી. એનો અર્થ શું થાય? સ્વતઃ એવ અવગમ્યતે. દીકરો ઉઠતો નતો, એની મમ્મી પેલો તુલસી ક્યારે દીવો મૂકવા ગઈ, એ જ વખતે પેલો સરસ મજાનો સૂર્યોદય થતો, અને સૂર્યોદય થતો ને ત્યારે સરસ મજાનો લાલ સૂર્ય હોય. હવે તો પેલો સૂર્યોદય કોઈ જોઈએ જ નહીં. જો તમે જ વિચારો, તમે છેલ્લે સૂર્યોદય ક્યારે જોયો? યાદ છે સૂર્યોદય જોયો? માતાજી આબુ ગયેલા ને ત્યારે જોયેલું. આબુ ક્યારે ગયેલા? 15 વર્ષ પહેલા. કેમ? પેલા ઘર આવી ગયા ને, એપાર્ટમેન્ટ આવી ગયા એટલે પેલું સૂર્યોદય જોવાનું શું થઈ ગયું? બાજુ જ રહી ગયું. પહેલા તો પેલો તુલસી ક્યારે દીવો મૂકવા જઈએ ને ત્યારે સૂર્યને શું કરી દેવામાં આવે? અર્ઘ્ય કરવામાં. પણ પેલો સૂર્ય દેખાય જ નહીં. પેલો દીકરો ઉઠતો નતો ને, પેલો અર્ઘ્ય કરતા કરતા એને જોયું સૂર્ય સરસ મજાનો છે. એટલે પેલો દીકરાને ઉઠાડવા માટે, જો દીકરા સૂર્ય દાદા કેવા દેખાય, જો સરસ મજાના લાલ લાલ સૂર્ય દાદા દેખાય છે, આવી જા. પેલો રૂમમાં સૂતેલો અંધારું અંદર. એટલે તું જલ્દી આવ ને, મમ્મી ટોર્ચ શોધું છું. સૂર્યને જોવા શું શોધવાનું? આપણી બુદ્ધિ આ જ કરી રહી છે. આ સમજ. लहर ढूंढे लहर को, कपड़ा ढूंढे सूत, जीव ढूंढे ब्रह्म को, तीनों ऊत के ऊत. ऊत के ऊत એટલે શું છે? પેલો મૂર્ખનો પણ મૂર્ખ જ છે. મૂર્ખનો સરદાર. મૂર્ખનો સરદાર એટલે કોણે સમજવાનું? મહામૂર્ખ. શું કહેવાય? મહામૂર્ખ. સ્વતઃ આપણો અનુભવ છે. સૂર્યને અન્ય પ્રકાશની આવશ્યકતા નથી. એ જ રીતે તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જેને અન્ય કોઈ પણ પ્રકાશની આવશ્યકતા છે જ નહીં. તજ્યોતિષામપી જ્યોતિષ. જો પહેલા મંત્રમાં જોઈ ગયા, એને જ અહીંયા શું કરવામાં આવ્યો? વિસ્તાર કરવામાં આવ્યો. સર્વ જ્યોતિઓ જે છે એ સર્વ જ્યોતિઓને પણ જ્યોતિ તમે આત્મા ચૈતન્ય છો. આમ શ્રુતિમાં તો આપણને દર્શાવે. આગળ ભાષ્ય વાંચવું પડે. હવે પછીના મંત્રને યત તજ્યોતિષામ જ્યોતિ બ્રહ્મ તદેવ સત્યમ સર્વં તદ્વિકારમ વાચારંભણમ વિકારો નામધેયમ વાચારંભણમ વિકારો નામધેયમ માત્ર અનૃતમ इतरद इति एतम अर्थम विस्तरेण हेतुतः प्रतिपादितम निगमन स्थानीयेन मंत्रेण पुनः उपसंहरति. શંકરાચાર્યજી કહે છે આગળ આપણને જે કહેવામાં આવ્યું, જ્યોતિષામ જ્યોતિ બ્રહ્મ, સંપૂર્ણ જગતમાં જે પણ જ્યોતિઓ જે છે, સ્વપ્રકાશ પદાર્થો છે, એને પણ પ્રકાશિત કરનાર આ બ્રહ્માત્મા છે. એ ચૈતન્ય સ્વરૂપ જ છે એમ નહીં. તદેવ સત્યમ, એ શું છે? સત્ય છે. જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ જ સત્ય છે. એટલું જ નહીં, બાકીની બધી વસ્તુ કેવી છે? તદેવ સત્યમ સર્વમ તદ વિકારમ. આ બધું જગત જે છે એ સર્વ એનો વિકાર માત્ર છે. અને કેવું છે? વાચારંભણમ વિકારો નામધેયમ. આ વાક્ય બહુ સરસ છે.
ઘડો એમ જયારે તમે કહો છો તો બહાર ઘડો છે કે માટી છે? ઘડો શબ્દ તમે બોલી રહ્યા છો, તમારી પાસે ઘડો શબ્દ છે, પણ બહાર વસ્તુ શોધવા જાવ તો ઘડો મળે કે માટી મળે? માટી. ઘડાનું વજન કરો તો ઘડાનું વજન છે કે માટીનું વજન છે? એટલું જ નહીં, તમારી પાસે 5 ઇન્દ્રિય જે છે એ 5 ઇન્દ્રિયમાંથી ખાલી એક જ ઇન્દ્રિય તમને એમ કે છે, એક જ ઇન્દ્રિય આંખ એમ કે છે આ ઘડો છે. જો વિચારજો, શબ્દ જેને આપણે કહીએ ઘડા પર ટકોરા, ઘડો લેવા જાય ત્યારે પહેલું શું કરવું પડે? પણ ટકોરા મારવો પડે. તો મને કહો અવાજ ઘડાનો છે કે માટીનો છે? માટીનો. કેમ? કારણ કે ધાતુના ઘડાનો અવાજ જુદો હોવાનો, માટીના ઘડાનો અવાજ શું થવાનો? જુદો. સ્પર્શ કરો તો માટીનો સ્પર્શ છે કે ઘડાનો સ્પર્શ છે? સ્વાદ ગ્રહણ કરો તો માટીનો સ્વાદ છે કે ઘડાનો સ્વાદ છે? ગંધ જે આવે છે, માટલું ઘરે લઈ આવ્યા અને માટલામાં પાણી ભર્યું અને પછી શું આવે? સુગંધ આવે. જો સમજો, નવા માટલાને શું આવે? તો સુગંધ, જો માટલાની સુગંધ કીધું તો માટલાની સુગંધ. જો વિચાર, તો માટલાની સુગંધ છે કે માટીની છે? માટી. એનો અર્થ શું થાય? શ્રુતિ માતા કે છે વાચારંભણમ, વાચારમ વાક, વાચા એટલે વાત, આરંભણમ આલંબનમ, નામ. આ ઘડો જે નામ જે છે એ ઘડો નામ તમારી વાણીમાં છે. બહાર શોધવા જાવ તો ઘડો મળે? મૃત્તિકે તેવ સત્યમ. આ માટીનો વિકાર જે છે, વિકાર એટલે આકાર, માટીનો એક વિશેષ આકાર છે, એને આપણે નામ આપ્યું આ ઘડો. માટીનો એક વિશેષ આકાર છે આ કુંડું, માટીનો એક વિશેષ આકાર છે આ કોળિયું, માટીનો એક વિશેષ આકાર છે આ કુલ્લી. વિકાર, આ વિકાર જે માટીનો જે છે એનો વિશેષ આકાર છે, એને આપણે નામ આપ્યું. પણ વસ્તુ શોધવા જઈએ તો શું છે? માટી માત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સંપૂર્ણ જગત બ્રહ્મ ચૈતન્યથી જ પ્રકાશિત થાય છે. એમ નહીં, એ બ્રહ્મ ચૈતન્ય જ સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? વિકારો નામ ધ્યેય માત્રમ, એ નામ માત્ર છે. ઘડો નામ માત્ર છે. બહાર રૂપ ઘડો શોધવા જાવ તો શું મળે? ઘડો નહીં મળે, માટી મળે. ઘડો નામ અને રૂપ સાથે ચાલે સામાન્ય રીતે, પણ જયારે ઘડો નામ એમ તમે કહી રહ્યા છો તો ઘડા નામનું રૂપ શોધવા જાવ તો ત્યાં શું મળવાનું તમને? ઘડો મળે, માટી મળે છે. માટી મળે. જો એટલે વારંવાર તમને કહું, આ પુષ્પ છે, જો બધે આવું જ છે. આ ગલગોટો છે, આ નામ. ગલગોટો શું થયો? નામ. પેલું બહાર શોધવા જાવ તો ગલગોટો મળે નહીં. કેમ? આ પાંદડીને ગલગોટો કહેવાય? પાંદડીને ગલગોટો કહેવાય? કેમ? કે પાંદડી એક બીજું નામ છે. જો આ સમજો, પાંદડી નામ છે. આ વજ્ર છે, આ વજ્રને ગલગોટો કહેવાય? નહીં. અંદર પુકેસર છે એને કહેવાય? નહીં. આ દાંડી છે એને ગલગોટો કહેવાય? નહીં. જો આને કે ભગવાનનો જાદુ. દાંડી છે ગલગોટો નથી, વજ્ર ગલગોટો નથી, પાંદડી ગલગોટો નથી, આ પુકેસર ગલગોટો નથી, અને આ બધું ભેગું કરીએ તો ગલગોટો બની ગયો. એ ક્યાંથી બન્યો? જે ગલગોટો છે જ નહીં એ ભેગું થઈ ગલગોટો બનાવે? આ કયો તર્ક? એટલે જ કહું, તમે એમ માનો છો કે હું બહુ તર્કબદ્ધ રીતે વિચારું છું, પણ તમારા તર્કમાં કોઈ તર્ક છે જ નહીં. તો એ જ આગળ આવશે. હવે જે ગલગોટો જ નથી એ ભેગા થઈને ગલગોટો બનાવવાના નહીં. તો પછી માતાજી ગલગોટો કેમ કહીએ? એને શાસ્ત્રમાં શું કહેવાય? સંઘાત. આ બધા અંગ ઉપાંગ જે છે એની એક વિશેષ ગોઠવણ છે. એ ગોઠવણને આપણે શું કીધું? આ ગલગોટો. એટલું જ નહીં, જેને તમે પાંદડી કહો છો, આ પાંદડી, તો આ
પાંદડી જે એમ કહ્યું એ પણ નામ થઈ ગયું, પણ પાંદડીમાં પણ શું છે? અનેક કોષ છે, કોશિકાઓ છે, પેલી કેશ વાહિનીઓ છે, આ બધા ત્યાં શું છે? અને ઉપરના કોષ જુઓ, નીચેના કોષ જો બધા કેવા છે? અલગ છે. તો કોષને પાંદડી કહેવાય નહીં કહેવાય. તો આ બધા કોષ ભેગા થઈને પાંદડી બની ગઈ. નામ માત્ર, નામધેય માત્ર. પાંદડી નામ છે, પણ બહાર શોધવા જાવ તો શું મળે? કોષ મળે. કોષ પણ નામ છે. કેમ? એના પણ શું છે? અને અંગ ઉપાંગ છે. આ સંપૂર્ણ જગત કેવું છે? સંઘાત. અને જો એ સંઘાત જે છે તો પછી કેવું છે? શંકરાચાર્ય કે છે નામધેય માત્રમ અનૃતમ. અનૃતમ એટલે શું છે? મિથ્યા છે જ નહીં. જેમ ઘડો નથી એમાં સંપૂર્ણ જગત પણ શું છે? યદ વિકારમ છે જ નહીં. પણ એને આપણે સત્ય માનીને શું કરી રહ્યા છે? એની સાથે શિંગડા ભેળવી રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ધ્યેય માત્ર અનૃતમ ઇતરત. આ બ્રહ્મ જ એક સત્ય છે. બ્રહ્મથી અન્ય જે પણ કઈ છે, ઇતરત એટલે કે એનાથી એના સિવાયનું બીજું જે પણ કઈ છે બધું કેવું છે? અનૃતમ છે, મિથ્યા છે. મિથ્યાનો અર્થ એવો નથી કે દેખાતું નથી, અનુભવમાં આવતું નથી, ઉપયોગમાં આવતું નથી. જો આ ત્રણ વસ્તુ સમજવાની છે. મિથ્યાનો અર્થ એવો નથી કે નથી. મિથ્યાનો અર્થ એવો નથી એ તમારા અનુભવમાં આવતું નથી. મિથ્યાનો અર્થ એવો નથી એ તમારા ઉપયોગમાં આવતું નથી. ઘડો છે, ઘડાનો અનુભવ છે અને ઘડાનો ઉપયોગ છે. માટીમાં પાણી ભરાય નહીં, ઘડામાં પાણી ભરવાનું. પણ એ તમારા અનુભવમાં આવ્યો, તમે એનો ઉપયોગ કરો છો એટલે સત્ય છે એવું માનવાની જરૂર નથી. વેદાંત એમ કે છે જે અનુભવમાં આવે એ સત્ય હોય નહીં, જેનો ઉપયોગ કરવામાં આવે એ સત્ય હોય નહીં. આપણે બુદ્ધિમાં એવું માની લીધું છે ના મેં અનુભવ કર્યો એટલે શું છે? છે એટલે સત્ય. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધા જે નામ ધ્યેય માત્રમ અનૃતમ ઇતરત, આ સંપૂર્ણ જગત કેવું છે? ભલે તમારા અનુભવમાં આવી રહ્યું છે, ભલે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો, પણ એ સત્ય નથી. એતમ અર્થમ. હવે શ્રુતિ માતાએ શું કરવાની જરૂર છે? આ અર્થ આપણને સમજાવવાની જરૂર છે. એતમ અર્થમ વિસ્તરેણ હેતુતઃ પ્રતિપાદિતમ. વિસ્તારથી આ બીજા મુંડકમાં વિસ્તારથી બે ખંડમાં આપણને બહુ જ વિસ્તારથી અને હેતુતઃ કારણ સહિત તર્ક સહિત આ પ્રતિપાદિત કરવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું કે આ જગત મિથ્યા છે અને એક આત્મા જે બ્રહ્મ સ્વરૂપ છે એ જ સત્ય છે. શંકરાચાર્યજી કહે છે નિગમન સ્થાનીયેન મંત્રેણ. તો કે હવે આ જે મંત્ર છે કેવો છે? જે બહુ સુંદર છે. કોઈ પણ ચર્ચા જ્યારે કરવામાં આવે તો એ ચર્ચાને અંતે કોઈ પ્રકારથી નિગમન એટલે કન્ક્લુઝન, નિર્ણય આપણે એને કહીએ. તમે ગમે એટલી ચર્ચા કરો પણ ચર્ચા કર્યા પછી જો તમે નિર્ણય પર આવતા નહીં હોય તો તમારી બધી ચર્ચા શું છે? નકામી છે. જો વિચાર એટલે શાસ્ત્રમાં એક પદ્ધતિ છે, વિચાર કરવાની શું છે? એક પદ્ધતિ આપવામાં આવી છે. આ સમજો, એ બહુ સુંદર તર્કબદ્ધ છે. એટલે શાસ્ત્ર દ્રષ્ટાંત આપે છે કે પેલો એક નિશ્ચય જો બ્રહ્મ સત્યમ આપણું પ્રતિજ્ઞા કહેવાય. એને શું કહેવાય? પ્રતિજ્ઞા. તો દ્રષ્ટાંત બહુ સરસ આપે. પર્વત વહ્નિમાન. આ પર્વત પર આગ લાગી છે અને પ્રતિજ્ઞા કહેવાય, પ્રારંભ કરેલો. પણ તમે કેવી રીતે કીધું પર્વત પર આગ લાગી છે? ધૂમત્વાત. પેલું કારણ આપવામાં આવ્યું. શું કારણ આપવામાં આવ્યું? પેલો ધુમાડો દેખાય છે, ધૂમત્વાત. પણ કે ધુમાડાને અગ્નિને શું લાગે વળગે? પહેલા પ્રતિજ્ઞા કરી પર્વત પર આગ લાગી છે, એને માટે કારણ શું આપવામાં આવ્યું? ધૂમત્વાત, કારણ કે ધુમાડો નીકળી રહ્યો છે. પણ કે ધુમાડાને અગ્નિને શું સંબંધ? એટલે આપણે પક્ષ કહેવામાં આવે
યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિઃ, જ્યાં ધુમાડો હોય ત્યાં શું હોવો જોઈએ? અગ્નિ હોવો જ જોઈએ. પણ ઊંધું નહીં બોલવાનું. યત્ર યત્ર અગ્નિઃ તત્ર તત્ર ધૂમઃ, ઊંધું નહીં બોલવાનું. તમે ક્યાં જોયું? યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિઃ પાકશાલાયામ. દ્રષ્ટાંત કહેવાય. કેમ? એ જમાનામાં પેલા ચૂલા હતા. રાત્રે સુઈ જઈએ એ પહેલા બધા અંગારા પણ શું થઈ જવા જોઈએ? એટલે પેલી સ્ત્રી, જે ઘરની સ્ત્રી હોય ને, એ સૂતા પહેલા પેલા રસોડામાં જાય અને શું જોઈએ? ક્યાંક ધુમાડો નીકળે છે કે નહીં, અથવા પેલી ધુમાડાની વાસ આવે છે કે નહીં. પેલો ધુમાડો નીકળતો હોય તો એનો શું થયો? એકાદ અંગારો હજી બળી રહ્યો છે. એટલે દ્રષ્ટાંત કયું છે? પાકશાલાયામ. રસોડામાં આપણો અનુભવ છે. પેલો જો ધુમાડો નીકળી રહ્યો છે તો પેલો એક અંગારો હજી બળી રહ્યો છે. દ્રષ્ટાંત. એ જ રીતે ઉપનયન, એટલે પછી આપણે ઉપનયન પર શું આવીએ? યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિઃ પાકશાલાયામ. પછી શું કરવાનું? પર્વત ધૂમત્વાત. આ પર્વત પર ધુમાડો દેખાઈ રહ્યો છે તો પછી નિર્ણય શું કરવો પડે? પર્વત પર આગ લાગી છે. તો પેલો નિર્ણય કરવો પડે ને કે પર્વત પર આગ લાગી છે. પેલો નિર્ણય કરે જ નહીં તો પછી ઓલવવા જવાનો. એ જ રીતે આપણે કહ્યું અક્ષર બ્રહ્મ પરમમ. આગળ જોઈ ગયા, એક અક્ષર બ્રહ્મ છે જે સત્ય છે. પછી શું કરવામાં આવે? હેતુ આપવામાં આવ્યો. કેમ? આ બાકીની બધી વસ્તુ કેવી છે? વિકારી છે, જડ છે, દ્રશ્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી આ બધી આપણે ચર્ચા કરી, પણ ચર્ચા કર્યા પછી કોઈક નિર્ણય પર તો આવવું જ પડે. એને શું કહેવાય? નિગમન સ્થાનીયેન મંત્રેણ. આ મંત્ર શું છે? નિશ્ચયાત્મક મંત્ર છે, જે આપણને અત્યાર સુધીમાં પહેલા મુંડકના 2 ખંડ, આ બીજા મુંડકના 2 ખંડ, આ 4 ખંડમાં જે પણ સમજાવવામાં આવ્યું છે, તર્કબદ્ધ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. કેમ? કારણ કે આ બ્રહ્મ એ જગત કારણ છે. પ્રતિજ્ઞા કરી એક બ્રહ્મ સત્ય છે. પછી એને શું કહેવામાં આવે? આ જગત કારણ બ્રહ્મ છે. એમાંથી શું છે? એ તસ્માત પ્રાણ જાયતે. એક બ્રહ્મમાંથી શું થયું? આ પ્રાણની ઉત્પત્તિ થઈ, મનો, આ મનની ઉત્પત્તિ થઈ, ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. અને આ જગત કારણ બ્રહ્મ છે, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. તો પછી આ જગત જે કાર્ય છે એ બ્રહ્મથી અલગ હોઈ શકે નહીં. જેમ માટીથી ઘડો ભિન્ન હોઈ શકે નહીં, એમ બ્રહ્મથી આ જગત ભિન્ન નથી. દ્રષ્ટાંત. અને શું કહેવાય? ઘડો અને માટી શું થઈ ગયા? દ્રષ્ટાંત થયા. અને જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં માટી હોય, તો જ્યાં જ્યાં જગત છે ત્યાં શું હોવાનું? બ્રહ્મ માત્ર છે. તો એનો અર્થ શું થયો? નિર્ણય શું થવો જોઈએ? અહીંયા જે કંઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે હવે આ શ્રુતિ માતા આપણને હવે આ મંત્રમાં નિગમન સ્થાનીયેન મંત્રેણ પુનઃ ઉપસંહરતી. હવે જે પણ ચર્ચા કરવામાં આવી એનો ઉપસંહાર કરવામાં આવે છે, એક નિર્ણય આપણને દર્શાવવામાં આવે છે. એને કન્ક્લુઝન કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કન્ક્લુઝન. શ્રુતિ માતા હવે એ અંતિમ નિર્ણય આપણને દર્શાવે છે કે આ જગતમાં બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં, જે આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.